આજની ચર્ચા ધ હિન્દુ એડિટોરિયલમાંથી લેવામાં આવી છે. શરૂઆત કરીએ ભારતીય કૃષિમાં પાણીના ઉપયોગની મોટી સમસ્યાથી. તમને જાણીને નવાઈ લાગશે કે આપણા દેશનું 80%થી વધુ તાજું પાણી ખેતીમાં વપરાય છે. 80%? એ ઘણું કહેવાય. હા, અને એમાંથી પણ લગભગ 60% તો ફક્ત ચોખા અને શેરડી જેવા પાક માટે જાય છે. જે વધારે પાણી પીએ છે એવા પાક. બરાબર. અને આ એવા પાક છે જેને એમએસપી, સબસિડી અને સરકારી ખરીદીનું પીઠબળ મળે છે. આ એક શું કહેવાય જટિલ મુદ્દો છે. ચાલો ઊંડા ઉતરીએ. ખરેખર આ ખાલી પાણીની તંગીનો સવાલ નથી. આ એક પ્રકારનું જળ આર્થિક સંકટ છે અને સાથે સાથે નૈતિક સંકટ પણ છે. નૈતિક સંકટ એ જરા સમજાવશો? હા, નૈતિક સંકટ એટલે એમ કે જ્યારે કોઈને પોતાના કામના ખરાબ પરિણામોનો બોજ જાતે ન ઉઠાવવો પડે. જેમ કે મફત વીજળી મળે એટલે ખેડૂત પાણીના વધુ પડતા ઉપયોગનો ખર્ચ પોતે નથી ભોગવતો, એટલે વધારે પાણી વાપરે, ભૂગર્ભ જળ બસ ખેંચ્યા જ કરે. ઓહ, એટલે એમને એની ચિંતા નથી રહેતી કે પાણી કેટલું વપરાય છે? બરાબર. અહીં વ્યક્તિગત ફાયદો એટલે કે વધુ નફો એ સમાજના ભલા સાથે એટલે કે પાણી બચાવવા સાથે મેળ નથી ખાતો. આનું એકદમ સચોટ ઉદાહરણ પેલી હરિયાણાની યોજના છે ને, મેરા પાની મેરી વિરાસત. હા, એ જ. સરકારે ડાંગર જેવા વધુ પાણી માંગતા પાક છોડીને બાજરી કે મકઈ જેવા ઓછા પાણીવાળા પાક અપનાવવા માટે 7,000 રૂપિયા પ્રતિ એકરનું પ્રોત્સાહન આપ્યું. પણ સાંભળ્યું છે કે ઘણા ખેડૂતોએ તો ડાંગર જ ચાલુ રાખ્યું. આવું કેમ થયું? કારણ સ્પષ્ટ છે, પૈસા. અર્થશાસ્ત્ર. PB 1121 બાસમતી ચોખા, ખબર છે? 1 એકરમાં લગભગ 50,000 રૂપિયાનો નફો આપી શકે. 50,000? હા, જ્યારે બાજરી પેલી સબસિડી સાથે પણ માંડ 32,000 રૂપિયા આપે. એટલે પેલું પ્રોત્સાહન ઓછું પડ્યું એમને? બિલકુલ. જ્યારે નાણાકીય પ્રોત્સાહન એ ગુમાવેલી તકના ખર્ચ કરતાં ઓછું હોય, એટલે કે ડાંગર છોડવાથી થતું નુકસાન વધારે હોય, તો ખેડૂત શા માટે બદલે? વળી એક બીજો પડકાર છે જેને સ્થાનિક બાહ્યતા કહેવાય છે. સ્થાનિક બાહ્યતા? એ શું છે વળી? જો પાણી કઈ ખેતરની વાડ જોઈને નથી અટકાતું, ખરું ને? ભૂગર્ભ જળ તો એક ખેતરમાંથી બીજામાં વહે. હા, એ તો છે. તો જો એક ખેડૂત પોતાના ખેતરમાં ડાંગર માટે પાણી ભરી દે તો એ પાણી બાજુના ખેડૂતના બાજરીના પાકના મૂળ સુધી પહોંચી શકે છે. અને એનાથી બાજરીનો પાક બગડી જાય. બરાબર. પાક સડી જાય. આ એક વ્યક્તિના કામની બીજા પર થતી અસર છે જેની કોઈ ગણતરી નથી થતી. કૃષિમાં આ સામાન્ય છે. તો જો વ્યક્તિગત પ્રોત્સાહન કામ નથી કરતું અને પાણીનો સ્વભાવ જ આવો છે, તો ઉકેલ શું હોઈ શકે? કંઈક તો કરવો પડશે ને? હા, ઉકેલ છે એ વ્યક્તિગતને બદલે સામૂહિક પ્રોત્સાહનોમાં રહેલો છે. સામૂહિક એટલે આખા ગામ માટે? હા, એવું સમજો. કલ્પના કરો કે જો ગામના માની લો કે 70% ખેડૂતો પાણી બચાવતા પાક અપનાવે તો બધા ખેડૂતોને પ્રોત્સાહન મળે. માત્ર 70%ને નહીં, બધાને. અચ્છા, એનાથી શું ફરક પડે? એનાથી એકબીજા પર સામાજિક દબાણ આવે. શું કહેવાય? પિયર પ્રેશર. અને બધા એકબીજા પર નજર પણ રાખે. ઓર્ગેનિક ખેતીમાં વપરાતું પાર્ટિસિપેટરી ગેરંટી મિકેનિઝમ PGM પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છે. ખેડૂતો સમૂહમાં એકબીજાની પદ્ધતિઓ પ્રમાણિત કરે છે. રસપ્રદ છે. હા, અને એલેનોર ઓસ્ટ્રોમનું સંશોધન પણ આ જ કહે છે. મહારાષ્ટ્રની પાની પંચાયત, આંધ્રપ્રદેશ, ઇથોપિયા ઘણા ઉદાહરણો છે જ્યાં સમુદાયે ભેગા મળીને સંસાધનોનું સફળ સંચાલન કર્યું છે. એટલે પેલી મેરા પાની મેરી વિરાસતને બદલે હમારા પાની હમારી વિરાસત જેવો અભિગમ જોઈએ? બરાબર. ગ્રામ્ય સ્તરે સામૂહિક પ્રોત્સાહનો, એકબીજા પર દેખરેખ અને સહિયારી જવાબદારી. અને હા, નીતિ બનાવતી વખતે સ્થાનિક જમીન, ત્યાંની પરિસ્થિતિ એ બધું ધ્યાનમાં લેવું ખૂબ જરૂરી છે. આ સમુદાય આધારિત ઉકેલો ખરેખર સારા લાગે છે. પણ આવા પ્રયાસોને મોટા પાયે સફળ બનાવવા માટે એક સારી, કાર્યક્ષમ સિસ્ટમની જરૂર પડે, ટેકનોલોજીની જરૂર પડે. ચોક્કસ. અને તે આપણને આપણા બીજા વિષય પર લાવે છે, ઈ-ગવર્નન્સ. એ વિકસિત ભારત 2047ના લક્ષ્યને કેવી રીતે મદદ કરી શકે? બિલકુલ. ઈ-ગવર્નન્સ એટલે શાસનમાં, સરકારી કામકાજમાં ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ. વિચારો, 140 કરોડ લોકો માટે કાગળ પર બધું કરવું કેટલું મુશ્કેલ છે. હા, એ તો અશક્ય જેવું લાગે. એટલે લક્ષ્ય છે સ્માર્ટ શાસનનું. સ્માર્ટ એટલે સિમ્પલ, મોરલ, અકાઉન્ટેબલ, રિસ્પોન્સિવ અને ટ્રાન્સપરન્ટ. ખરું ને? હા, બરાબર.
સિમ્પલ એટલે સરળ, બધાને સમજાય એવું, મોરલ એટલે નૈતિક, અકાઉન્ટેબલ એટલે જવાબદાર, સરકારનું ઉત્તરદાયિત્વ નક્કી થાય, રિસ્પોન્સિવ એટલે લોકોની જરૂરિયાત પ્રમાણે તરત જવાબ આપે, અને ટ્રાન્સપરન્ટ એટલે પારદર્શક, જેથી ભ્રષ્ટાચાર ઘટે. અને આ સિસ્ટમ કયા પાયા પર ઊભી છે? એના 4 મુખ્ય સ્તંભ છે. એક તો લોકો એટલે કે નાગરિકો, જેમ કે ભારતનેટ દ્વારા ગામડા સુધી બ્રોડબેન્ડ પહોંચાડવું. બીજું છે પ્રક્રિયા એટલે કે કામ કરવાની રીત, જેમ કે ઈ-ફાઇલ્સથી કામ ઝડપી થાય, ઓનલાઈન આરટીઆઈ કરી શકાય. ત્રીજું છે ટેકનોલોજી આધાર, ઉમંગ એપ, ડિજીલોકર, ઈ-કોર્ટ, આ બધું. અને ચોથું છે સંસાધનો એટલે કે એનઆઈસીના ડેટા સેન્ટર્સ, જરૂરી બજેટ વગેરે. અને આ બધું સામાન્ય માણસના જીવનને કઈ રીતે અસર કરે છે? દાખલા તરીકે પેલી ઉમંગ એપ છે કે પછી ડીબીટી છે? ચોક્કસ. જુઓ, ઈ ગવર્નન્સ મુખ્યત્વે 4 રીતે કામ કરે છે. G2C એટલે સરકારથી નાગરિક. ઉમંગ એપ એનું ઉદાહરણ છે, જ્યાં એક જ પ્લેટફોર્મ પર ઘણી સરકારી સેવાઓ મળે. હા, એ તો બહુ ઉપયોગી છે. પછી G2B એટલે સરકારથી વ્યવસાય, જેમ કે જીએસટી પોર્ટલ, જીએમ પોર્ટલ. G2G એટલે સરકારથી સરકાર, જેમ કે પીએમ ગતિશક્તિ પોર્ટલ, જ્યાં જુદા જુદા સરકારી વિભાગો વચ્ચે સંકલન થાય. અને G2E એટલે સરકારથી કર્મચારીઓ, જેમ કે સ્પેરો પોર્ટલ, સરકારી અધિકારીઓના પરફોર્મન્સ માટે. એટલે આ બધી ડિજિટલ સિસ્ટમથી કામ સરળ અને ઝડપી બને છે એમને? હા, અને પારદર્શક પણ. ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એનું ઉત્તમ ઉદાહરણ છે. એલપીજી સબસિડી હોય કે પીએમ કિસાન યોજનાના પૈસા એ સીધા લાભાર્થીના બેંક ખાતામાં જાય છે. એટલે વચેટિયાઓ દૂર થાય અને ભ્રષ્ટાચાર ઘટે. બરાબર. સમય બચે છે, ગામડાના લોકો, મહિલાઓ, SC/ST સમુદાયો સુધી પહોંચવું સરળ બને છે, અને CPGRMs જેવા પોર્ટલથી ફરિયાદ નિવારણ પણ ઝડપી થયું છે. આ બધું સાંભળવામાં તો ઘણું સારું લાગે છે, પણ પડકારો નહીં હોય? પડકારો તો છે જ, અને મોટા પણ છે. સૌથી મોટો છે ડિજિટલ વિભાજન. એટલે કે બધા પાસે ઇન્ટરનેટ કે સ્માર્ટફોન નથી? હા, ભારતનો રેન્ક આમાં 28મો છે, જે બહુ સારો નથી. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં અને મહિલાઓમાં ડિજિટલ સાક્ષરતા ઓછી છે. બીજો કોઈ મોટો પડકાર? સાયબર સુરક્ષા. હેકિંગ અને ડેટા ચોરીનો ભય હંમેશા રહે છે. પેલો એમ્સ પર રેન્સમવેર હુમલો થયેલો, યાદ છે 2023માં? હા, એ તો બહુ ગંભીર બાબત હતી. પછી ભાષાકીય અવરોધો છે. મોટાભાગની સરકારી એપ્સ અને વેબસાઇટ હિન્દી કે અંગ્રેજીમાં હોય છે. દેશમાં આટલી બધી ભાષાઓ બોલાય છે. અને સરકારી બાબુઓનો પ્રતિકાર? નવી સિસ્ટમ અપનાવવામાં આનાકાની? હા, અમલદારશાહી પ્રતિકાર પણ એક મુદ્દો છે. જૂની પદ્ધતિઓ છોડવી સહેલી નથી હોતી. તો પછી વિકસિત ભારતના લક્ષ્ય માટે આગળ શું કરવું જોઈએ? જો, સૌથી પહેલાં તો છેવાડાના માનવી સુધી બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પહોંચાડવી પડશે. બીજું, ગ્રાસરૂટ લેવલ પર ખાસ કરીને મહિલાઓ અને વડીલો માટે ડિજિટલ સાક્ષરતાના મોટા મિશન ચલાવવા પડશે. ત્રીજું, ભાષીની જેવા AI ટૂલ્સનો ઉપયોગ કરીને બહુભાષી પ્લેટફોર્મ બનાવવા પડશે, જેથી ભાષા અવરોધ ન રહે. અને સુરક્ષાનું શું? એના માટે મજબૂત સાયબર સુરક્ષા કાયદા અને CERT-IN જેવી સંસ્થાઓને વધુ સક્ષમ બનાવવી પડશે. અને સતત સિસ્ટમમાં સુધારા, કર્મચારીઓની તાલીમ અને નાગરિકો પાસેથી ફીડબેક લેતા રહેવું પડશે. એટલે કે ટેકનોલોજી અને લોકો બંને પર ધ્યાન આપવું પડશે? બરાબર. આ થઈ આંતરિક સુધારાની વાત. પણ વિકસિત ભારત જેવા મોટા લક્ષ્ય માટે મને લાગે છે કે આંતરરાષ્ટ્રીય સહયોગ પણ એટલો જ જરૂરી છે, ખરું ને? ચોક્કસપણે. આ આપણને આપણા ત્રીજા અને અંતિમ મુદ્દા પર લાવે છે. ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારી, જે આ મહિના 25 વર્ષ પૂરા કરી રહી છે. હા, અને જર્મનીની નવી ફોકસ ઓન ઇન્ડિયા વ્યૂહરચના એ બતાવે છે કે આ સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત થવાના છે. આ ભાગીદારી કયા મુખ્ય સિદ્ધાંતો પર આધારિત છે? મુખ્યત્વે 4 સ્તંભો છે: શાંતિ, સમૃદ્ધિ, લોકો અને ગ્રહ. શાંતિના ક્ષેત્રમાં શું સહયોગ છે? બંને દેશો નિયમો પર આધારિત વિશ્વ વ્યવસ્થામાં માને છે, એટલે કે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન થવું જોઈએ. દર 2 વર્ષે આંતર સરકારી પરામર્શ થાય છે. અને તાજેતરમાં જ 2024માં તમિલનાડુમાં તરંગ શક્તિ નામની સંયુક્ત હવાઈ કવાયત થઈ. એરફોર્સની કવાયત. હા,
અને જર્મન નૌકાદળના જહાજો હવે ભારતીય બંદરોની મુલાકાત લે છે. આ બતાવે છે કે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક વિશ્વાસ કેટલો વધ્યો છે. અને સમૃદ્ધિના સ્તંભ વિશે વાત કરીએ તો જર્મન કંપનીઓ ભારતમાં ઘણી સક્રિય છે એવું સાંભળ્યું છે. હા, લગભગ 2000 જેટલી જર્મન કંપનીઓ ભારતમાં કાર્યરત છે અને એમના દ્વારા લગભગ 7.5 લાખ લોકોને રોજગારી મળે છે. 7.5 લાખ એ તો બહુ મોટી સંખ્યા કહેવાય. હા, દાખલા તરીકે દિલ્હી મેરઠ વચ્ચે જે રેપિડ રેલ બની રહી છે એ પ્રોજેક્ટમાં જર્મન ટેકનોલોજી અને રોકાણ છે. અને એવું નથી કે ખાલી જર્મન કંપનીઓ જ અહીં છે. ભારતીય કંપનીઓ પણ જર્મનીની વેલ્યુ ચેઇનમાં જોડાઈ રહી છે. અને પેલો EU ભારત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ FTA એનું શું ચાલી રહ્યું છે? એ વધશે. એ પણ વધશે. વિજ્ઞાન, ટેકનોલોજી, પર્યાવરણને લગતી નવીનતાઓ આ બધામાં પણ સંયુક્ત રીતે કામ થઈ રહ્યું છે. હવે ત્રીજો સ્તંભ લોકો. પીપલ ટુ પીપલ કનેક્ટ કેવો એ છે? પણ ઘણો મજબૂત છે. જર્મનીમાં અત્યારે 50,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ભણે છે. 50,000? અને આ કોઈ પણ દેશના વિદ્યાર્થીઓનો સૌથી મોટો સમૂહ છે જર્મનીમાં. આ વિદ્યાર્થીઓ એક રીતે બ્રિજ એમ્બેસેડર જેવું કામ કરે છે, બંને સંસ્કૃતિઓને જોડે છે. તમે યુટ્યુબ પર જોશો તો ઘણા ક્રિએટર્સ અને વ્લોગર્સ છે જે ઇન્ડો જર્મન જીવનશૈલી બતાવે છે. અને જર્મની હવે જર્મની શીખો તો વધુ નોકરીઓ મળે એ વાતને પણ પ્રોત્સાહન આપી રહ્યું છે. પણ શું જર્મનો પણ એટલી જ સંખ્યામાં ભારત આવે છે ભણવા કે કામ કરવા? એ એક પડકાર છે. ભારતીયો જેટલા જર્મની જાય છે એટલા જર્મનો ભારત નથી આવતા. એ દિશામાં હજી પ્રયાસ કરવાની જરૂર છે. અને છેલ્લો સ્તંભ ગ્રહ, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ બાબતે શું? અહીં સહયોગ ઘણો મજબૂત છે. 2022માં લગભગ 90,000 કરોડનો ઇન્ડો જર્મન ગ્રીન એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પેક્ટ થયો હતો. 90,000 કરોડ? હા, આ કરાર હેઠળ જર્મની આબોહવા પરિવર્તન સામે લડવા માટે, ગ્રીન પ્રોજેક્ટ્સ માટે ભારતને ગ્રાન્ટ્સ અને સસ્તી લોન આપે છે. કયા ક્ષેત્રોમાં? મુખ્યત્વે સૌર ઉર્જા, પવન ઉર્જા, જૈવ વિવિધતાનું રક્ષણ, ગંગા સફાઈ, સ્માર્ટ સિટીઝ, ઇલેક્ટ્રિક મોબિલિટી આ બધા પર ધ્યાન કેન્દ્રિત છે. ગુજરાતમાં જે મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક બની રહ્યા છે ત્યાં પણ જર્મન કંપનીઓની ટર્બાઇન લાગેલી છે. ખરેખર આ ભાગીદારી ઘણી વ્યાપક લાગે છે. પેલો ઉલ્લેખ હતો જર્મન રાજદૂતનો. હા, વોલ્ટર જે લિન્ડનર એકરમેન. એમણે ભારતમાં 2 વખત રાજદૂત તરીકે સેવા આપી છે. એમણે કહેલું કે ભારતમાં જે વિકાસ અને પરિવર્તન એમણે જોયો છે તે સૌથી પ્રભાવશાળી છે. વાહ! એટલે આ સંબંધો ખાલી સરકારો વચ્ચેના નથી, પણ લોકો વચ્ચેના, પરિવર્તનના અને ઊંડા વ્યક્તિગત જોડાણના પણ છે.